રહ્યા છો તહેલકા ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતમાં રાષ્ટ્રની બોર્ડર પર અડીને આવેલ એક નાનકડા ગામની મહિલાની સંઘર્ષની કહાની વુમન્સ ડે નિમિત્તે નિહાળો તહેલકા ન્યૂઝ વિશેષ અહેવાલમાં. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાનકડા ગામની બહેનોએ ખેતીવાડીઓ બચાવી ખેતપેદાશોમાંથી સ્વરોજગાર ઉભો કર્યો છે, જેના કારણે આજે અહીં નાનામાં નાના ઘરની મહિલાઓને રોજગાર મળ્યો છે. તે અહીં વાડીઓ વેચવાનું બંધ થઈ એગ્રીકલ્ચર ટુરિઝમને પ્રોત્સાહન મળ્યું છે. હવે મહિલાઓના સરાહનીય પ્રયાસથી ખેતીને નવજીવન મળ્યું છે. ગામને વિદેશોમાં ઓળખ મળી છે. બચત ગટો અને ઘરે ઘરે ખાદ્ય પદાર્થોના બાય પ્રોડક્ટથી મહિલાઓ પરિવારનો આધાર સ્તંભ બની છે. આજના અત્યાધુનિક જમાનામાં મોંઘવારી સાથે અવનવી ખાવાની વેરાયટીઓ બનાવવામાં મહિલાઓએ મહારત હાંસલ કરી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોર્ડર સાથે જોડાયેલા મહારાષ્ટ્રના દહાણુ તાલુકાના બોરડી ગામની મહિલાઓએ વિદેશોમાં સૂર્યપ્રકાશના ડ્રાયરનો ઉપયોગ કરી ગામને મોટી ઓળખ આપી છે. બોરડી ગામે ચીકુ, કેળા, આમળા, ટામેટા, ફણસ, નારિયેળ, આંબા, લીંબુમાંથી બાય પ્રોડક્ટ બનાવવાની પહેલ કરવામાં આવી છે. વધુ ઉત્પાદનના કારણે ફળો ફેંકવામાં જતા હતા. હવે સૌર ઉર્જાથી આ તમામ ફળોને સૂકવીને તેને અલગ અલગ ફ્લેવરમાં બનાવી પેક કરી વેચવામાં આવે છે. મહિલાઓ આજે ચંદ્ર પર પહોંચવાની તાકાત રાખે છે. ત્યારે વલસાડ જિલ્લાના વાડી ઉદ્યોગમાં ફેરવાઈ રહી છે અને મહારાષ્ટ્રના નાનકડા ગામડાઓમાં મધનું ગામ, ચીકુનું ગામ, આંબાનો ચોતરો, કેળાનું ગામ, કલ્પવૃક્ષ જેવા ઉપનામોથી એગ્રો ટુરિઝમમાં પ્રખ્યાત બન્યું છે. ગુજરાતમાં પણ ખેતી બચાવવા મહિલાઓ આગળ આવે અને ટુરિઝમને પ્રાધાન્ય આપે અને ઉદ્યોગોના આક્રમણ સામે એક લીલી લડત આપવા તૈયાર થાય તે જરૂરી છે. આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે તમામ મહિલાઓને અભિનંદન આપી શકાય. घोलवड़ गांव है. घोलवड़ में से बोरडी में है, हम लोग रहते हैं. हमारे यहाँ सब चीकू की वाड़ी है, लेकिन आजू बाजू में गुजरात में जो देखें तो उन्होंने सब ने चीकू के पेड़ काट कर कंस्ट्रक्शन शुरू किया है. लेकिन हमारे यहाँ जो महिलाओं ने एक चीकू पर प्रोसेस करके एक छोटा सा बिजनेस शुरू किया है उनका. और इसी को लेकर मैं विश्व महिला दिन के अवसर पर इन्हीं महिलाओं को बधाई देती हूँ. પટેલ, બોરડી ઉમરગામને બાજુમાં જ અમારું ગામ છે, અમારી વાડી છે, ચીકુની વાડી. અને આ ચીકુ અમારે ત્યાં બહુ પાકે છે. આજે વિશ્વ મહિલા દિવસ માટે હું એક કહેવા માગું છું કે આ આપણે ખેતીમાં જે બી વસ્તુ પાકે છે એના માટે આપણે ધ્યાન આપીને એનું સુખાવવાનું કામ કરીએ છીએ. સોલાર પર આપણે સુખાવે તો બહુ જલ્દી અને હાનિક થાય છે. એના માટે હાઇજેનિક થયા પછી ચીકુ પાવડર, ચીકુ ચિપ્સ અને ચીકુ અચાર, ચીકુનું ચોકલેટ, એવી રીતે અમે ચીકુનું બધું પ્રોડક્ટ વધાવી રહ્યા છે. લોકોને બહુ ગમે છે. કસ્ટમર આવે છે, પોતાના ખાવા પછી કહે છે કે આ બહુ સરસ છે. તો એના સાથે સાથે અમે ટમાટરની પાવડર બનાવી છે, આવળાની પાવડર બનાવી છે, લીંબુની પાવડર બનાવી છે, ફુદીનાની પાવડર છે, કઢીપત્તાની પાવડર છે, મોરિંગાની પાવડર છે. આ તે અમારો વ્યવસાય આગળ વધતો ગયો અને આ કરતાં અમને સારી રીતે ઉદ્યોગ અમારો થયો છે. અમને સારી રીતે ફાયદો બી થાય છે. તો હું બધા મહિલાઓને કહેવા માગું છું કે આપણા ઘરે, આપણા પાસે જે બી કંઈ વસ્તુ હોય, ચીજ હોય, એને આપણે વધારેથી વધારે એનું કિંમત એ કેવી રીતે વધાવશું. તો આ મને કહેવા માંગવા સારું લાગ્યું. અને આ વિશ્વ દિવસ માટે બધા જ મહિલાએ આપણા વાડીનું કિસાન હોય તો એના માટે આપણે એમાં ધ્યાન આપવું જોઈએ. અને સોલાર ડ્રાયર વાપરવા માટે હું તમને કહું છું. આજે સોલારનું આપણે બહુ કિંમત લાગે છે. એના માટે તો આપણે ખાલી સૂર્ય હોય છે, એના માટે એની ઇલેક્ટ્રિકની જરૂરત નથી, એટલે ખર્ચો વધતો નથી. એમાં આપણું બધું કામ થાય છે. એ મને બહુ સારું લાગે.